સુરતના માંગરોળ તાલુકાના તરસાડીમાં બકરી ઈદ અને ગણેશોત્સવ નિમિત્તે કોસંબા પોલીસ સ્ટેશનના પીએસઆઈના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તરસાડી કોસંબાના હિન્દુ અને મુસ્લિમ કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ તહેવારોમાં કોમી એકારસતા જળવાઈ રહે અને તેવી બાંહેધરી અગ્રણીઓએ આપી હતી। મુસ્લિમ અગ્રણી પપ્પુભાઈએ જણાવ્યું હતું કે ભારતના કાયદાનું સંપૂર્ણ પાલન કરી બકરી ઈદ નિમિત્તે કુરબાની આપવામાં આવશે અને શાંતિથી તહેવાર ઉજવીશું। જ્યારે કોસંબાના નવા વરાયેલા પીએસઆઈ એમબી તોમરે જણાવ્યું હતું કે કાયદાનું પાલન કરી બંને કોમના લોકો પોતાનો તહેવાર શાંતિપૂર્ણ કરે અને ગણેશોત્સવ નિમિત્તે સાંજે 6 વાગ્યા સુધીમાં ગણપતિ વિસર્જન કરી દેવાનું રહેશે। કોમ્યુનિટી હોલ ખાતે આગામી બકરી ઈદ અને ગણપતિ વિસર્જનના તહેવાર નિમિત્તે ગામના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ કોસંબા પંચાયતના સભ્યો સાથે તેમજ અને મહોલ્લા કમિટી અને શાંતિ સમિતિના સભ્યો, ગણપતિના આયોજકો મંડળો સાથે અહીં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આ બંને ઉત્સવ શાંતિપૂર્વક રીતે પસાર થઈ જાય અને કોઈ પ્રશ્ન ના બને એની માટેની સમજણ કરવામાં આવેલી। એ બાબતની અહીંયા મિટિંગ રાખવામાં આવેલી। વિસ્તારમાં તહેવારોની લઈને શાંતિ જળવાઈ રહે તે માટે હાજર તમામ લોકોએ સહકાર આપવાની ખાતરી આપી હતી। નિર્મલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કોસંબા।